હેલો સ્ટુડન્ટ્સ, તો જે ત્રીજું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કર્યું હતું તેના ફાઇનલ ઉદાહરણો બાકી હતા. તો તેના ઉદાહરણોમાં આપણે આજે ઉદાહરણ 1 થી 5 ઉદાહરણ આજે આપણે જોઈ લઈશું. બાકીના 5 ઉદાહરણ બાકી રહેશે જે નેક્સ્ટ પાર્ટની અંદર આવશે. ઓકે ગાઈસ, તો ઉદાહરણ તરફ આપણે આગળ વધીએ. ઓકે સ્ટુડન્ટ્સ, તો થર્ડ ચેપ્ટરના એક્ઝામ્પલ્સ જોઈએ. તો સૌથી પહેલો એક્ઝામ્પલ તમને આપેલો છે કોઈ એક વાહક તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I આપેલો છે તમને 1.5 એમ્પિયર. તેના આડછેદનું ક્ષેત્રફળ તમને આપી દેવામાં આવ્યું છે 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર. અને તમને તે વાહકમાંથી જે ડ્રિફ્ટ વેગ છે, ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ, સરેરાશ ડ્રિફ્ટ વેગ પૂછવામાં આવ્યું છે. આ ઉપરાંત તમને આપેલો વાહક તાર જે કોપરનો આપેલો છે, તો કોપરની ઘનતા તમને આપી દેવામાં આવી છે. કોપરની ઘનતા આપી દેવામાં આવી છે 9 × 10⁻³ kg/m³. અને કોપરનો પરમાણુ દળાંક આપેલો છે. પરમાણુ દળાંક આપેલો છે તમને 63.5 ગ્રામ. સ્ટુડન્ટ્સ, આ થઈ ગયું તમારું ડેટા કલેક્શન. ત્યારબાદ આપણે જાણીએ છીએ વિદ્યુત પ્રવાહ અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ. બોલો સ્ટુડન્ટ, શું છે? યાદ કરો જોઈએ, તમે ભણી ગયા છો આ ચેપ્ટરમાં. એ છે તમારો I = NEA VD. નાવડી તરીકે પણ મેં યાદ રખાવ્યું હતું. તો આમાંથી VDને માત્ર સૂત્રનો કરતા બનાવીએ તો VD = તમને મળશે I/NE × A. અચ્છા, જ્યાં N જે છે સ્ટુડન્ટ્સ, એ છે તમારી પરમાણુઓની સંખ્યા. તો અહીં આપણને પરમાણુની સંખ્યા, મારી પાસે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર છે, એ જે છે આપેલા આડછેદનું ક્ષેત્રફળ છે, I વિદ્યુત પ્રવાહ છે. આ બધી જ વસ્તુ આપી દીધી છે. વિદ્યુત પ્રવાહ, ક્ષેત્રફળ એ આપી દીધું છે. ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર મને ખબર હોય, પરંતુ N આ વસ્તુ મને નથી આપી. તો સૌથી પહેલાં આને શોધવા માટે આપણે શું કરશું? તો કે ખૂબ જ સરળ છે. આપણને આપેલો છે અહીંયા પરમાણુ દળાંક. તો ખૂબ જ સરળ છે સ્ટુડન્ટ્સ. એના માટે આપણે લખશું કે 63.5 ગ્રામની અંદર એવોગેડ્રો નંબર, પરમાણુ દળાંક છે એટલે પ્રતિ મોલ હશે. તો આની અંદર પરમાણુની સંખ્યા મળશે તમને 6.022 × 10⁻23. આ થઈ ગઈ તમારી પરમાણુની સંખ્યા. તો તમને અહીં આપેલી છે ઘનતા. કેટલી આપેલી છે? તો કે 9 × 10⁻³ એ આપેલી છે કિલોગ્રામમાં. જેને તમારે ગ્રામમાં કન્વર્ટ કરવી જોઈએ તો એ આવશે 10⁻³ વધારાની. ગ્રામમાં પરમાણુની સંખ્યા કેટલી? તો તમે આની ગણતરી કરશો તો તમને અહીં મળશે N = તમને મળશે 6.022 × 10⁻23 × 9 × 10⁻6 / 63.5. તો એની કિંમત તમને મળી ગયા બાદ આ કિંમત તમને VDના સમીકરણમાં મૂકીએ તો VD = ફાઇનલી આપણને મળે. Iની કિંમત આપેલી છે આપણને, એ આપેલી છે 1.5 Nની કિંમત આપણે મૂકીએ તો 6.022 × 10⁻23 × 9 × 10⁻6. છેદનો છેદ અંશમાં જાય એટલે અહીંયા 63.5 × 1.6 × 10⁻−19 મલ્ટીપ્લાય બાય A એટલે આડછેદનું ક્ષેત્રફળ કરવું પડે 1 × 10⁻⁷. વિદ્યાર્થી મિત્રો,
તો સ્ટુડન્ટ્સ આનો જવાબ તમને આવશે 1.0998 ઇન્ટુ 10⁻³ મીટર પર સેકન્ડ. તો આ તમારો થઈ ગયો પહેલો આન્સર કે જે તમને પૂછ્યો હતો કે ઇલેક્ટ્રોનનો સરેરાશ ડ્રિફ્ટ વેગ જે છે એ કેટલો હશે. તો આ તમારો જે છે એ આન્સર નંબર ફર્સ્ટ. એ પછી આગળ જોઈએ તો સ્ટુડન્ટ્સ તમને અહીં ઉષ્મીય ઝડપ પૂછી બીજા ભાગની અંદર તમને પૂછવામાં આવી છે કે તેની ઉષ્મીય ઝડપની ગણતરી કરો. તો ઉષ્મીય ઝડપ માટે 11મા ધોરણમાં તમે સૂત્ર શીખી આવ્યા છે V = √3 kBT/m, જ્યાં m જે છે એ પરમાણુનું દળ છે, kb જે છે એ બોલ્ટ્ઝમેનનો અચળાંક છે. દરેકની કિંમત આપણે જાણીએ, માત્ર અહીં કિંમત મૂકીએ તો આવશે 3 ગુણ્યા kbની કિંમત છે મારી પાસે 1.38 ઇન્ટુ 10⁻23. તાપમાન તમારે અહીં લઈ લેવાનું છે 300 કેલ્વિન, આપેલું છે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. અને m, તો એમની ગણતરી કરવાનું હોય તો m જે છે એ ખાસ યાદ રાખો. m છે અહીં મારી પાસે છે એક અણુનું દળ, અને એમની ગણતરી કરવી હોય તો હું પરમાણુ દળાંકના છેદમાં એવોગેડ્રો નંબર કરીશ. તો પરમાણુ દળાંક આપણને આપેલો છે 63.5 ગુણ્યા 10⁻³ ગ્રામમાં આપે, જેને કિલોગ્રામમાં કન્વર્ટ કરવું પડે. અને એવોગેડ્રો નંબર આવશે 6.022 ગુણ્યા 10⁻23. તો આનું હું ગણતરી કરીશ તો એ ખૂબ જ સરળ છે સ્ટુડન્ટ્સ. તેનો જવાબ આવશે મારો 10.58 ગુણ્યા 10⁻26. આની કિંમત હું અહીંયા મૂકી દઈશ તો 10.58 ગુણ્યા 10⁻26. માત્ર કિંમત અહીંયા સબસ્ટિટ્યૂટ કરી દો તો આ જવાબ સ્ટુડન્ટ્સ મારો થઈ જશે √11.7391 ઇન્ટુ 10⁻⁴. અને જો હું આનું વર્ગમૂળ કાઢીશ તો એ જવાબ આવશે મારો 3.425 ગુણ્યા 10⁻² મીટર પર સેકન્ડ. તો આ જે ઉષ્મીય ઝડપ જે આપણી પાસે માગી હતી એ આ દાખલાનો બીજો જવાબ થશે સ્ટુડન્ટ્સ. અને ત્યારબાદ સ્ટુડન્ટ્સ તમને ડ્રિફ્ટ વેગ અને પ્રકાશની ઝડપ વિશે સરખામણી કરવાની કીધી છે. તો વીડીના છેદમાં પ્રકાશીય ઝડપ એટલે c લઈએ. વીડી એટલે આગળ કિંમત આપણને મળી હતી 1.1 ગુણ્યા 10⁻³ પ્રકાશીય ઝડપ છે 3 ગુણ્યા 10⁸. તો આ બંનેનો રેશિયો લઈએ તો એનો જવાબ આવશે 0.36 ગુણ્યા 10⁻11. તો આ થઈ ગયો આપણો આન્સર ત્રીજો કે ડ્રિફ્ટ વેગ અને પ્રકાશીય ઝડપ વિશે સરખામણી કરવાનું કીધેલું. આમ તમે એવું કહી શકો કે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ એ પ્રકાશીય ઝડપનો 0.36 ગુણ્યા 10⁻11 ગણી, અહીંયા સીને ખાલી ગુણાકારમાં લઈ જાઓ તો એટલા ગણી છે એવું તમે કહી શકાય સ્ટુડન્ટ્સ. ઓકે, હવે દાખલા નંબર જે 2 છે તમારો એક્ઝામનો દાખલા નંબર 2 જે છે એ ટોટલી થિયોરિટિકલ છે. તો એક્ઝામ્પલ 2 જે છે સ્ટુડન્ટ્સ એ તમારે સેલ્ફ ટ્રાય કરવાની છે. ઠીક છે, એ તમને હોમવર્કમાં આપું છું, એ તમારે સેલ્ફ ટ્રાય કરવાની છે. હવે આપણે ત્રીજા એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. ઓકે સ્ટુડન્ટ્સ, એક્ઝામ્પલ 3 તરફ આગળ વધીએ આપણે. તો એક્ઝામ્પલ 3માં તમને કોઈક એક નિક્રોમ વાયર આપેલો છે, નિક્રોમ વાયર અથવા તમે નિક્રોમ તાર કહી શકો, જેને તમે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઓલરેડી રાખેલો છે. તો એ તમારું રેફરન્સ ટેમ્પરેચર થશે. આ તાપમાને તેનો અવરોધ જે છે એ આપેલો છે આપણને 75.3 ઓહમ.
अच्छा, आ નિક્રોમ વાયરને તમે 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જ્યારે તમે જોડો છો ત્યારે થોડા સમય બાદ તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આઈ જે છે એ આઈ 2.68 એમ્પિયરે સ્થાયી બને છે. તો જ્યારે આ પ્રવાહ સ્થાયી બને ત્યારે નિક્રોમ વાયરનું તાપમાન કેટલું છે એ તાપમાન તમારે શોધવાનું છે સ્ટુડન્ટ્સ. નિક્રોમ વાયરનો તાપમાન ગુણાંક એ તમને આપવામાં આવ્યો છે 1.7 ગુણ્યા 10⁻⁴ પર ડિગ્રી સેલ્સિયસ. અચ્છા, ખૂબ જ સરળ છે સ્ટુડન્ટ્સ. હવે તમે જાણો જ છો, શું જાણો છો? તમે જાણો છો અવરોધ અને તાપમાન વચ્ચેનો સંબંધ જાણો છો. તો અવરોધ અને તાપમાન વચ્ચેનો સંબંધ શું છે સ્ટુડન્ટ્સ? તો કે એ છે તમારો RT ઇઝ ઇક્વલ ટુ R0 ઇન્ટુ બ્રેકેટ 1 + આલ્ફા T માઇનસ T0. આ છે તમારો અવરોધ અને તાપમાન વચ્ચેનો સંબંધ. RT જે તે તાપમાન માટે ઓહમના નિયમ ઉપરથી આપણે V/I લખી શકીએ. R0 ને એમનેમ રહેવા દઈએ. 1 + આલ્ફા T માઇનસ T0. અચ્છા સ્ટુડન્ટ્સ, હવે તમે જુઓ V તો એ કિંમત આપણને આપી દીધી 230 વોલ્ટ. વિદ્યુત પ્રવાહ I તો એ પણ આપી દીધો છે 2.68. R0 મને ખબર છે રેફરન્સ તાપમાને એનો અવરોધ કેટલો છે. T0 તો એ પણ કિંમત આપી દીધી છે 27 ડિગ્રી સેલ્સિયસ. તો માત્ર અહીં કેપિટલ T નથી આપ્યો, તો માત્ર આપણે કેપિટલ T શોધીશું. તો માત્ર કિંમત મૂકીએ 230/2.68 ઇઝ ઇક્વલ ટુ 75.3. 1 + આલ્ફાની કિંમત પણ અહીં આપી દેવામાં આવી છે. એ આપી દીધી છે 1.7 ગુણ્યા 10⁻⁴. ટી આપણે શોધવાનો છે -27 ડિગ્રી સેલ્સિયસ T0ની કિંમત. તો ખૂબ જ સરળ છે. આને પહેલાં આ બાજુ લઈ આવીએ તો આપશે 230/75.3 ગુણ્યા 2.68 +1 જે આ બાજુ જાય તો -1 ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે વધશે 1.7 ગુણ્યા 10⁻⁴ T માઇનસ 27. ઓકે, તો ટીને સૂત્રનો કરતા બનાવીએ તો ખૂબ જ સરળ છે. ટીને સૂત્રનો મતલબ આટલાનું જો હું પહેલાં સાદુરૂપ આપી દઉં તો એ સાદુરૂપ મારું આવી જશે 0.1397 ના છેદમાં આ ટર્મ આખિયાના છેદમાં આવી જશે 1.7 ગુણ્યા 10⁻⁴. 27 પ્લસ છે આ બાજુ આવે છે +27 ઇઝ ઇક્વલ ટુ ટી. તો સ્ટુડન્ટ્સ આના પરથી આપણે ટીનું સાદુરૂપ આપીએ તો ટીની કિંમત તમને મળશે 848.76 ડિગ્રી સેલ્સિયસ. તો આ હતો આપણો આન્સર કે જ્યારે તમારો વિદ્યુત પ્રવાહ 2.68 એમ્પિયર જે છે એ સ્થાયી બને ત્યારે નિક્રોમ વાયરનું તાપમાન હશે 448.76 ડિગ્રી સેલ્સિયસ. સ્ટુડન્ટ્સ ચોથા ઉદાહરણ તરફ આપણે આગળ વધીએ તો એ ખૂબ જ સરળ છે. ચોથું ઉદાહરણ તમને એવું કીધું છે કે સૌથી પહેલાં તો અહીં પ્લેટિનમનો કોઈક એક વાયર લીધો છે. પ્લેટિનમના તારની અંદર અથવા તો પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં પ્લેટિનમનો જે તાર છે બરફના તાપમાને તેનો અવરોધ આપી દેવામાં આવ્યો છે, એ છે 5 ઓહમ. પછી બીજું તમને એવું કીધું છે કે વરાળના તાપમાને અથવા તો વરાળમાં જ્યારે રાખવામાં આવે એટલે આપણે લખીએ અહીં વરાળના તાપમાને તમને અહીં અવરોધ આપી દેવામાં આવ્યો છે 5.23 ઓહમ. અને પછી એને કોઈક હોટ બાથમાં મૂકવામાં આવે
ત્યારે તેનો અવરોધ કેટલો છે ને એ અવરોધ શોધવા માટે કીધું છે. આનું વ્યવસ્થિત ડેટા કલેક્શન કરીએ તો T0 તાપમાને T0 એટલે કે આપણે લઈએ બરફનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ, ત્યારે તેનો અવરોધ R0 બરાબર 5 ઓહમ. વરાળનું તાપમાન એટલે કે આપણે એને T બરાબર 100 ડિગ્રી સેલ્સિયસ લઈએ, ત્યારે તેનો અવરોધ R ઓફ T તમને આપી દીધું 5.23 ઓહમ. તો તમને હોટ બાથમાં અવરોધ આરની કિંમત પૂછી છે. ઓકે, તો આપણે સૌ જાણીએ જ છીએ, શું જાણીએ છીએ, હમણાં જ આગળના દાખલામાં ભણ્યા અવરોધ અને તાપમાન વચ્ચેનો સંબંધ. તો R ઇઝ ઇક્વલ ટુ R0 ઇન્ટુ બ્રેકેટ આવશે 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. સ્ટુડન્ટ્સ, જો મારે આ અવરોધ મેળવવો હોય, બરાબર છે, તો સૌથી પહેલાં તો મને પ્લેટિનમ તારનો આલ્ફા ખબર હોવી જોઈએ. તો આલ્ફા મેળવવા માટે આપણે સૌથી પહેલાં આ બે આપેલી માહિતીનો ઉપયોગ કરીશું અને આ સૂત્રનો ઉપયોગ કરીશું, જેના ઉપરથી આલ્ફા મેળવીએ. તો આર એટલે કે ટી તાપમાને જે અવરોધ છે તો એની કિંમત મૂકીએ તો 5.23 ઇઝ ઇક્વલ ટુ R0 એટલે 5, 1 પ્લસ આલ્ફા આપણને ખબર નથી, તાપમાન ટી એટલે જે આપેલી દીધેલું છે 100 ડિગ્રી સેલ્સિયસ માઇનસ T0 એટલે રેફરન્સ ટેમ્પરેચર 0 લીધું છે. તો આના ઉપરથી મેળવીએ તો 5.23/5 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આલ્ફા ઇન્ટુ 100 થશે. અને આનું સાદુરૂપ આપણે આપીએ તો આલ્ફાની કિંમત સ્ટુડન્ટ્સ મને મળી જશે 0.00046 ડિગ્રી પર સેલ્સિયસ. આટલું મને મળશે ડિગ્રી, અહીંયા આવશે, અહીંયા નહીં આવે. ઓકે, તો આ છે આલ્ફાની કિંમત. હવે આલ્ફાની કિંમત મળી ગયા પછી મારે હોટ બાથનું, જો હોટ બાથમાં જ્યારે મૂકવામાં આવે ત્યારે મારે મતલબ મેળવવું હોય, અવરોધ મેળવવો હોય તો એ ખૂબ જ સરળ થઈ જાય છે. અહીં હોટ બાથમાં જ્યારે મૂકવામાં આવે છે સ્ટુડન્ટ્સ, ત્યારે તમને આનો અવરોધ આપી દેવામાં આવ્યો છે. એ અવરોધ આપેલો છે તમને 5.795 ઓહમ. ત્યારે હોટ બાથનું તમને તાપમાન ટી પૂછવામાં આવ્યું છે. તો ખૂબ જ સરળ છે. હવે આ જ સૂત્રનો ઉપયોગ કરશું આપણે, પરંતુ એ સૂત્રની અંદર ફરી પાછું ડેટા કલેક્શન કરીએ તો એના માટે ટી ટેમ્પરેચરે અવરોધ જે છે એ આપણે લઈ લઈશું 5.795 ઓહમ. તાપમાન ટી આપણે શોધવાનું છે. T0 રેફરન્સ ટેમ્પરેચર તરીકે બરફનું લઈ લઈએ એટલે 0 ડિગ્રી સેલ્સિયસ, અને એ સમયે તેનો અવરોધ R0 તમને આપી દેવામાં આવ્યો છે 5 ઓહમ લઈ લઈએ. સેમ આ જ સૂત્રની અંદર કિંમત મૂકીએ તો R ઇઝ ઇક્વલ ટુ R0 ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ આલ્ફા શું આવશે T માઇનસ T0. તો આરની કિંમત આપણને આપી દીધી છે ટી તાપમાને, કેટલી છે 5.795. R0 એટલે 0 ડિગ્રી સેલ્સિયસ એટલે એ આપી દીધું છે 5 ઓહમ. 1 પ્લસ આલ્ફાની કિંમત આપણને મળી 0.00046. તાપમાન ટી શોધવાનું છે, રેફરન્સ ટેમ્પરેચર 0 ડિગ્રી લીધું છે. ઓકે, તો આ 5 પહેલાં આ બાજુ આવી જાય, જે છેદમાં આવી જશે, તો એ આવશે 5.795/5 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 0.00046 ટી માઇનસ 0. તો હવે આ 1 આ બાજુ આવે તો એ તમારું આટલાનું સાદુરૂપ જે છે એ બનશે સિમ્પલ. ટીને આમાંથી સૂત્રનો કરતા બનાવો તો ટી ઇઝ ઇક્વલ ટુ હું લખી શકીશ 0.795 ગુણ્યા 0.00046, અને આનો જવાબ સ્ટુડન્ટ્સ મને મળી જશે ટી ઇઝ ઇક્વલ ટુ 345.65 ડિગ્રી સેલ્સિયસ. તો જ્યારે પ્લેટિનમ તારને હોટ બાથમાં મૂકવામાં આવે કે જ્યારે તેનો અવરોધ આટલો થાય 5.795 ઓહમ, ત્યારે તેનું તાપમાન હશે 345.65 ડિગ્રી સેલ્સિયસ. ઓકે સ્ટુડન્ટ્સ, તો 5મા દાખલા તરફ આગળ વધીએ તો અહીં તમને એક આખો પરિપથ આપેલો છે.
આપેલા પરિપથમાં સૌથી પહેલો સવાલ તમને અહીં પૂછવામાં આવ્યો છે કે પહેલો સવાલ છે તમારો નેટવર્કનો સમતુલ્ય અવરોધ કેટલો હશે. આપેલા નેટવર્કનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે સ્ટુડન્ટ્સ, કે સમતુલ્ય અવરોધ કેટલો હશે. તો સમતુલ્ય અવરોધ શોધવા તરફ આગળ વધીએ તો અહીં પહેલાં સૌથી પહેલાં તો નામ આપી દઈએ. અહીં નામ આપીએ A, B, C અને D. તો સમતુલ્ય અવરોધ R ઇઝ ઇક્વલ ટુ A B વચ્ચેનો અવરોધ, તેવી જ રીતે B થી BC વચ્ચેનો અવરોધ, અને તેવી જ રીતે હું લખી શકું C થી D વચ્ચેનો અવરોધ. તો A અને B વચ્ચેના અવરોધ માટેની ગણતરી કરીએ તો અહીં 4 ઓહમના બે અવરોધો સમાંતરમાં જોડેલા છે, અને આપણે સૌ જાણીએ છીએ કે તેનો સમતુલ્ય અવરોધ થશે પ્રોડક્ટ બાય સમ. BC વચ્ચે તો માત્ર એક જ અવરોધ જોડાયો 1 ઓહમનો, અને તેવી જ રીતે C અને D વચ્ચે 12 અને 6 ઓહમના અવરોધોને સમતુલ્ય જોડેલા છે. તો આનો જે છે એ થશે પ્રોડક્ટ બાય સમ 12 + 6. તો સ્ટુડન્ટ્સ માત્ર હવે આટલાનું સાદુરૂપ આપીએ તો આ થઈ જશે તમારું 2 + 1 + આટલાનું સાદુરૂપ આવશે 4. તો ટોટલ તમને અવરોધ આવશે 7 ઓહમ. તો આ થઈ ગયો તમારો સૌથી પહેલો આન્સર 7 ઓહમ, કે જે તમારો પરિપથનો સમતુલ્ય અવરોધ હતો સ્ટુડન્ટ્સ. ત્યાર પછીના બીજા સવાલ તરફ આગળ વધીએ તો તમને એવું પૂછવામાં આવ્યું છે સ્ટુડન્ટ્સ કે દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ શોધો. તો દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ શોધો. તો એના માટે સિમ્પલ, સૌથી પહેલાં તો મારે પરિપથમાંથી વહેતો કુલ વિદ્યુત પ્રવાહ આઈની ગણતરી કરવી પડશે. જો હું ધારી લઉં કે પરિપથમાંથી વહેતો કુલ પ્રવાહ I જેટલો છે, તો હું સિમ્પલ લખી શકું ઓહમના નિયમ ઉપરથી પ્રવાહ I બરાબર કુલ EMF ના છેદમાં કુલ અવરોધ. હવે સ્ટુડન્ટ્સ અહીંયા ખાસ સમજવાનું છે, તમે કહેશો કુલ EMF તો આપણને આપી દીધું છે 16, પણ કુલ અવરોધ ત્યાં લેતી વખતે મારે અહીં બેટરીનો જે આંતરિક અવરોધ છે એ આંતરિક અવરોધને પણ ધ્યાનમાં લેવો પડશે. તો 7 + 1, કારણ કે સમતુલ્ય અવરોધ મને 7 ઓહમ મળ્યો હતો, +1 એટલે કે આંતરિક અવરોધ જે છે 1 ઓહમ હતો. તો 16/8, તો કુલ અવરોધ કુલ વિદ્યુત પ્રવાહ I = 2 એમ્પિયર મને મળશે. હવે આ 2 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ અહીંયાથી પસાર થશે અને એ પાસે આવીને આપણે ધારી લઈએ કે I1 અને I2માં વિભાજિત પામે. પરંતુ તમે જાણો છો કે A અને B ની વચ્ચે 4 ઓહમના બે અવરોધો સમાંતરમાં જોડેલા છે. તો અહીંયા જે વોલ્ટેજ ડિફરન્સ છે, પોટેન્શિયલ ડિફરન્સ છે બે A અને B વચ્ચેના PD જે કહીએ, તો 4 ઓહમ અને આ 4 ઓહમ બંને ઉપરનો જે પોટેન્શિયલ ડિફરન્સ છે એ સરખો વિભાજિત થશે, અને સરખો વિભાજિત થવાને કારણે સ્ટુડન્ટ્સ બંને અવરોધોમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ પણ કેવો હશે? સમાન હશે. અને તેથી તમે સિમ્પલ કહી શકો કે બંને અવરોધોમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ જે છે એ I બરાબર 1 એમ્પિયર હશે. આ સમજી શકાય અને આની ગણતરી પણ કરી શકાય. તો ગણતરી આપણે જોઈએ. A અને B વચ્ચે સમાંતર જોડેલા 4 ઓહમમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, તો એની ગણતરી કરીએ તો બંને ઉપર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય તો I1 × 4 = I2 × 4. તો બંને બાજુથી 4 કેન્સલ, તો તમને મળશે અહીંયા I1 = I2. પરંતુ આપણે જાણીએ છીએ કે I1 + I2 = ટોટલ વિદ્યુત પ્રવાહ 2 એમ્પિયર થશે. તો તમે અહીં બંનેમાંથી કોઈ એક જગ્યાએ લખી શકો, એટલે 2I1 = 2. તો I1 = 1 એમ્પિયર.
તો સેમ અહીંયા I2 પણ સેમ હશે, તો I2 ઇઝ ઇક્વલ ટુ 1 એમ્પિયર. તો આ થઈ ગયો તમને એ અને બી વચ્ચે જોડેલા 4 ઓહમના બે અવરોધોમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. ઓકે, નેક્સ્ટ બી અને સી વચ્ચે તો માત્ર એક જ ઓહમનો અવરોધ જોડેલો છે, તો 1 ઓહમમાંથી સંપૂર્ણ વિદ્યુત પ્રવાહ પસાર થશે, એટલે એમાંથી પસાર થશે આખો 2 એમ્પિયર. તો 1 ઓહમમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આપણને મળ્યો 2 એમ્પિયર. સી અને ડી વચ્ચે સ્ટુડન્ટ્સ અગેન ધ્યાનથી સમજો, સી અને ડી વચ્ચે 6 ઓહમ અને 12 ઓહમના 2 અવરોધો જોડેલા છે. 2 અવરોધો સમાંતરમાં જોડેલા છે, સમાંતર જોડાણમાં છે. સ્ટુડન્ટ્સ હું તમને ફરીવાર આકૃતિ બતાવીશ. તો જુઓ, અહીં આમાંથી તો 2 એમ્પિયરનો જ વિદ્યુત પ્રવાહ પસાર થઈ ગયો. અચ્છા, આ 12 અને 6 ઓહમના અવરોધો કેવા જોડેલા છે? સમાંતરમાં જોડેલા છે. ધારી લઈએ કે આમાંથી I3 વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે અને આમાંથી I4 વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે. બંને અવરોધો સમાંતરમાં જોડેલા હોવાથી એની વચ્ચેનો જે પીડી છે, પોટેન્શિયલ ડિફરન્સ છે, એ તો સમાન જ આવશે. તો સ્ટુડન્ટ્સ એના માટે આપણે ફરી પાછું જોઈએ તો 12 ઓહમમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ હતો I3 અને 6 ઓહમમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ હતો I4. તો આના માટે આપણે ફરીથી લખીએ તો ઓકે, તો આના માટે આપણે આવું લખી શકીએ I3 × 12 ઇઝ ઇક્વલ ટુ I4 × 6. તો આ થઈ ગયો 2I3 ઇઝ ઇક્વલ ટુ I4. અને અગેન આ I3 અને I4 એ 2 એમ્પિયરમાંથી જ છૂટા પડેલા હતા, તો આપણે આવું લખી શકીએ I3 + I4 ઇઝ ઇક્વલ ટુ 2. તો I4ની જગ્યાએ હું લખીશ 2I3, તો I3 + 2I3 ઇઝ ઇક્વલ ટુ 2. તો એ બનશે 3I3 ઇઝ ઇક્વલ ટુ 2. તો I3 ઇઝ ઇક્વલ ટુ બનશે 2/3 એમ્પિયર. તો I3 વિદ્યુત પ્રવાહ કેમાંથી પસાર થતો? 12 ઓહમમાંથી. તો 12 ઓહમમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તમને મળી ગયો 2/3 એમ્પિયર. અચ્છા, આ કિંમત આપણે ઉપરના સમીકરણમાં એટલે કે અહીંયા મૂકી દઈએ તો એ તમને મળશે I3 + I4 ઇઝ ઇક્વલ ટુ 2. I3ની કિંમત મળી ગઈ છે 2/3 + I4 ઇઝ ઇક્વલ ટુ 2. તો I4ની કિંમત છે જે સ્ટુડન્ટ્સ એ તમને મળશે 4/3 એમ્પિયર. તો આ તમને જે છે એ દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તમને અહીં મળી જાય છે. તો સ્ટુડન્ટ્સ અહીંયા તમને દરેક અવરોધોમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 4માંથી 1 એમ્પિયર, 1 ઓહમમાંથી 2 એમ્પિયર, 12 ઓહમમાંથી 2/3 એમ્પિયર અને 6 ઓહમમાંથી 4/3 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વહેતો હશે. ત્યાર પછીનો છેલ્લો સવાલ તમને એવો પૂછવામાં આવ્યો છે કે તમને એ અને બી વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ એટલે VAB PD કેટલો હશે, VBC કેટલો હશે અને VCD કેટલો હશે. આટલી વસ્તુ તમને પૂછવામાં આવી છે સ્ટુડન્ટ્સ. તો આની ગણતરી આપણે જોઈએ તો સૌથી પહેલાં એ અને બી વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ VAB ઇઝ ઇક્વલ ટુ હું કોઈ પણ એક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ લખી શકું. તો I1 × R લખું. I1 છે મારી પાસે એ છે I1 છે એ ટોટલ છે મારી પાસે 1 એમ્પિયર અને 4 જે છે એ અવરોધ છે, તો 4 વોલ્ટનો પોટેન્શિયલ ડિફરન્સ બનશે VAB વચ્ચે. બીજું જે છે બી અને સી વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ VBC. આમાં તો એક જ વિદ્યુત પ્રવાહ I ટોટલ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને અહીં એનો અવરોધ જે છે એ છે 1 ઓહમ. જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે 2 × 1 એટલે કે 2 વોલ્ટનો તમને સિમ્પલ અહીં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત
બી અને સી છેડા વચ્ચેનો મળશે. એવી જ રીતે એ અને બી વચ્ચે 4 વોલ્ટનો મળશે. ત્રીજા તરફ આગળ વધીએ તો બી તો આવી ગયું, સોરી, સી અને ડી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોઈએ તો VCD ઇઝ ઇક્વલ ટુ, આઈધર તમે 6 ઓહમમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ લઈ શકો અથવા તમે 12 ઓહમમાંથી લઈ શકો. હું તમને અહીં દરેક લઈને બતાવીશ. તો I3 ગુણ્યા 12 કરીશ તો I3ની કિંમત મને અહીં મળી હતી 2/3 × 12, તો એ પણ 8 વોલ્ટ આવશે. ઓર VCD ઇઝ ઇક્વલ ટુ I4 × 6, I4ની કિંમત જે છે સ્ટુડન્ટ્સ, I4ની કિંમત મને મળી હતી 4/3 × 12, તો એ પણ મને જે છે, અચ્છા અહીંયા 12 નહીં પરંતુ 6 આવશે, તો એ પણ જે છે એ મને 8 વોલ્ટ મળશે. તો બંનેમાંથી કોઈ પણનો હું અહીં ઉપયોગ કરી શકું, તો બંનેનો જવાબ જે છે એ VCD જે છે એ કેવો આવશે, સેમ આવશે. તો આ હતો સ્ટુડન્ટ્સ તમારો દાખલા નંબર 5, જે ખૂબ જ અગત્યનો છે. ઘણી બધી વસ્તુઓ આમાં તમને શીખવા મળે છે સ્ટુડન્ટ્સ. થેન્ક યુ.